હર્ષા પટેલ ભાવનગરથી જોડાઈ ગયા છે, જેમનો સવાલ એક તો હિન્દુસ્તાન ઝિંક પર જ હતો અને આઈ થિંક તમને આન્સર મળી ગયો હશે. બીજો કોઈ કાઉન્ટર છે તમારો મેમ? હિન્દ કોપરના 531ના ભાવના 50 શેર છે. જી, તો આમાં હોલ્ડ કરવો કે આ ભાવ બીજા એડ કરી શકાય કે કેમ? જી. હિન્દુસ્તાન કોપર ધ્રુમિલ એમની પાસે ઓલરેડી કાઉન્ટર છે 530 રૂપિયાના. તમે કહ્યું કે હિન્દુસ્તાન ઝિંકમાં જો તમારે વધારે એડ કરવા હોય, નવી ખરીદી કરવા હોય તો તમે કરી શકો. હિન્દુસ્તાન કોપરમાં પણ ચાર્ટ્સ એવા જ છે, શું કરવાનું? તો હિન્દુસ્તાન કોપરની વાત કરીએ, તમારી બાઇંગ સારા લેવલ્સ પાસે છે. 570 ની ઉપર સ્ટોક જાય, સો ડેફિનેટલી બાય કરાય. એ તમારું રિસ્ક એપેટાઇટ હાઈ હોય તો 6 મંથનો વ્યૂ હિસાબે સ્ટોકને હોલ્ડ કરાય. મારા હિસાબે 650 થી 680 ના લેવલ્સ આપણને નેક્સ્ટ 3 to 6 મંથમાં જોવા મળશે. એઝ લોંગ એ સ્ટોક 500 ના ઉપર કારોબાર કરે છે, આઉટલુક પોઝિટિવ છે. જો ઘટાડેમાં તમારા કોસ્ટ પાસે આવે, 530 પાસે આવે, તો ફર્ધર એડિશન કરી શકો છો. મારામાં ટાર્ગેટ 650 થી 670 ના છે. સો 3 to 6 મંથનો એક ટાઈમ હોરિઝોન બનાવીને તમે હોલ્ડ કરી શકો છો. ઓકે, તો 650 થી 670ના લેવલ માટે 3 થી 6 મહિનાના ટાઈમ ફ્રેમ માટે તમે યસ અહીંયા હિન્દુસ્તાન કોપરમાં પણ એડિશન કરી શકો છો. 570ના લેવલથી તમે ખરીદી કરજો. 530ના એક સ્ટોપ લોસ સાથે અહીંયા તમે કામકાજ કરી શકો છો. નેક્સ્ટ